અમદાવાદના ભાટ સર્કલ પર ₹120 કરોડના ખર્ચે આઇકોનિક બ્રિજનું કામ શરૂ થશે। નીચે બનશે અંડરપાસ। આવતીકાલથી 2 વર્ષનું ડાયવર્ઝન। કેબલ સ્ટેડ બ્રિજ માટે ભાટ સર્કલ તોડી પડાયું। ગાંધીનગર એરપોર્ટ રોડ પર ભાટ સર્કલ પાસે આવતીકાલથી 2 વર્ષ સુધીની વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવશે। અહીં આઇકોનિક કેબલ સ્ટેડ બ્રિજનું કામ આખરે શરૂ થવા જઈ રહ્યું છે। તેના સંબંધે હાલના ભાટ સર્કલને તોડી પાડવામાં આવ્યું છે। ₹120 કરોડની યોજના અંતર્ગત કામગીરી દરમિયાન દુર્ઘટના રોકવા, મુખ્ય માર્ગ બંધ કરવા સાથે વાહન વ્યવહાર ચાલુ રહે તેના માટે રાતોરાત સર્કલની ફરતે સહિતના સર્વિસ રોડ્સ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે। કામગીરી દરમિયાન દુર્ઘટના રોકવા, મુખ્ય માર્ગ બંધ કરવા રાતોરાત સર્કલની ફરતે સહિતના સર્વિસ રોડ્સ પણ તૈયાર કરી દેવામાં આવ્યા। અમદાવાદ રિંગ રોડ પર આવેલા ભાટ સર્કલ પરથી દરરોજ 1 લાખ ઉપરાંત વાહનોની અવરજવર રહેતી હોવાથી ટ્રાફિક જામ અને અકસ્માતના બનાવો વ્યાપક બનતા અહીં વૈષ્ણોદેવી સર્કલની જેમ ઉપર ઓવરબ્રિજ અને તેની નીચેથી અંડરપાસ આપવાની યોજના અમલી કરવામાં આવી છે। કોરોના કાળ, બ્રિજની ડિઝાઇન અને અમેરિકાથી આયાત થનારા કેબલને લઈને આ યોજના વિલંબમાં પડી હતી, પરંતુ હવે માર્ગ અને મકાન વિભાગ, પાટનગર યોજના વિભાગ, ગાંધીનગર મહાપાલિકા, ગાંધીનગર પોલીસ અને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના સહિયારા પ્રયાસોથી અહીં ડાયવર્ઝન નિયત કરી દેવામાં આવ્યું છે। તારીખ 18મી નવેમ્બરથી અમલી થનાર ડાયવર્ઝન હવે કેબલ સ્ટેડ બ્રિજ અને અંડરપાસ બંધાઈને તેનું લોકાર્પણ નહીં થાય ત્યાં સુધી અમલમાં રહેશે। ઇજનેરી સૂત્રોના જણાવ્યા પ્રમાણે 2 વર્ષ માટે ડાયવર્ઝન રહેવાની ધારણા છે। ડાયવર્ઝન પણ વાહન પરિવહન માટે સરળ અને સલામત રહે તેના માટે મહાપાલિકા દ્વારા દિવસ રાતના ધોરણે કામગીરી કરવામાં આવી હતી અને ગાંધીનગરથી ભાટ સર્કલ સુધીના રોડ પર 1 કિલોમીટર જેટલો લાંબો સર્વિસ રોડ ઉપરાંત સર્કલની ફરતે પણ જરૂરી સર્વિસ રોડ તૈયાર કરી દેવાયા છે। આવન જાવનમાં શાહપુર બ્રિજનો ઉપયોગ કરવાથી વાહન ચાલકોને વધુ સરળતા રહેશે। ગાંધીનગરથી વડોદરા અથવા અમદાવાદના નરોડા અને નાના ચિલોડા તરફ જવા માંગતા વાહન અને ચાલકો જો ગાંધીનગરથી કોબા થઈને ભાટ સર્કલ સુધી જઈને ત્યાંથી ડાયવર્ઝનનો ઉપયોગ કરીને આગળ વધવાને બદલે ગાંધીનગરના શાહપુર બ્રિજનો ઉપયોગ કરી ત્યાંથી ગિફ્ટ સિટી થઈને નીકળી જશે તો વધુ સરળતા રહેશે અને ટ્રાફિક જામનો સામનો કરવાનું ટાળી શકશે। તેવી જ રીતે વડોદરા કે નરોડા નાના ચિલોડાથી ગાંધીનગર આવવા માંગતા વાહન ચાલકો માટે પણ શાહપુર બ્રિજ થઈને આવવામાં સરળતા રહેશે। TV18 ન્યૂઝ, અમદાવાદ।